બરાબર સમજ લેના, જીવનમાં આટલું કરી લો સાહેબ. જીવા જેવું જીવન છે. શું લઈ જવાના 2-4-5 દિવસમાં? જીવ કેટલું નાનું જીવન છે. મેં તમને કીધું ને 6 મહિના તો આપણે સુતેલા જોઈએ, એટલે આમ તમારી 60 વર્ષ ઉંમર હોય તો 30 વર્ષ તો એમાં ગઈ. મેં ટ્રાવેલિંગ બહુ કરેલું છે સાહેબને ખબર છે, બહુ ट्रैवलिंग करेલું છે હમણાં. अभी भी ट्रैवलिंग चल रहा है, सफ़र चल रहा है. सफ़र यानी બે અંગ્રેજીમાં અર્થ થાય ને. સફર એટલે દુઃખ બી કહેવાય ને, એવું કંઈ बराबर ना. सफ़र में चल रहे हैं, सफ़र में चल रहे हैं. सफ़र की जिंदगी भी है और दुख भी है, सब चलता. આ બધું રહેવાનું છે. તમે આનંદમાં રહેવાનું શીખી લો. तो बहुत जिंदगी मेरी सफ़र में गई है, मैंने देखा है. बराबर સાચવજો ભાઈ, હું જો કહું છું ને બરાબર સાંભળજો. તે વખતે અમે ગણતા હતા कि अपनी जिंदगी કેટલી. जब मैं 30 बरस 35 बरस के आसपास था ना, अब ये आधा तो मैं कुंभकर्ण हम सब, मैंने बोला अब सब है ही है. अब 30 बरस की उम्र थी, 15 बरस तो उसमें चले गए सोने में. अब 15 में फिर हम सोचते थे ट्रैवलिंग में कितनी निकली, सर्विस कितनी की और झगड़े कितने किए. આખું જીવનમાં જવાનું ને સાહેબ. તમે જે ઝઘડા કરશો તે સમય ક્યાંથી? ઉપરવાળો કંઈ જુદો સમય આપવાનો છે લડવા માટે તમને? એ જ જિંદગીમાંથી તમે લડવાનો છો ને. તમે બેસીને તમારું હિસાબ કિતાબ કરજો સાહેબ. રડશો તમે ભાઈ, પછી તો રડવા જેવું થાય. તમે હમણાં ગાયું ને સાહેબ, बराबर है, हकीकत है. हिसाब किताब कोई जिंदगी के अपने लगाता नहीं है. दूसरों का हिसाब किताब रखने में अपनी जिंदगी का हिसाब किताब रह जाता है. આપણું રહી જાય છે, બાકી તો બધાની ખબર હોય. બાપાની ખબર હોય, માની ખબર હોય, પડોશીની ખબર હોય, બૈરીની ખબર હોય, પોતાની ખબર નહીં હોય. પોતાની ખબર રાખજો કે કેટલા પાપ કરેલા છે, રાખજો. ને જ્યારે એ રાખશો ને, બસ તે વખતે રામના બરાબર તમે ભક્ત બની ગયા. એ ભક્ત બની ગયા પછી આરતી ઉતારો તો સોના પે સુહાગા. રામને કઈ આરતીની તમારી જરૂર નથી ભાઈ. આપણો ગુરુ ગ્રંથ સાહેબની જે આરતી આવે ને સાહેબ, 33 કરોડ દેવી દેવતા, આખું વાયુમંડળ ભગવાનની આરતી ઉતારે છે. ગગન મેં થાલ રવ ચંદ્ર દીપક બને. આપણે સિંધી ભાઈઓ જે બેઠેલા ખબર હશે એમને, गुरु ग्रंथ साहब की आरती आती है. अर्थ किसी ने समझा नहीं, बस गाने में लगे हुए. गाओ, एम नहीं कि नहीं गाओ, अर्थ खोटा नहीं लेता. आरती गाओ, पण पेला कृष्ण जेवा थाओ. कृष्णनी मां बनो, कृष्णना बापा बनो, जे बनवू होय ते बनो, पण कंस बनता नहीं. रामनी आरती उतारो पण कुंभकर्ण बनता नहीं. विभीषण बनजो. विभीषण बनशो ने राम मरसे बस. तो यहाँ पे भगवान श्री राम की अन्य लीलाओं का वर्णन, राम को नमस्कार करें फिर तो पूरा आपको पता है. रावण, मैंने उस दिन आपको बोला था, रावण ले गया सीता. इतना करने के बाद भी अगर ईमानदारी से देखने जाओ ना, रावण लई गयो सीता, બધું થયું, આટલું બધું થઈ ગયું, છતાં રામ એને કહેવડાવે છે कि तू अगर जो मेरी धर्म पत्नी मुझे दे देता है तो मुझे तेरे से कोई दुश्मनी नहीं है. तू तेरी लंका में मौज कर और मुझे अयोध्या में मौज करने दे. छोड़ तू ये झंझटा. પણ આ ભાઈલો સમજો નહીં. અમુક કુંભકર્ણો રાવણો સમજે નહીં. તમારા ઘરે બી જે નહીં સમજે ને એ સમજી જો રાવણ કુંભકર્ણના ખાનદાનમાંથી આવ્યા છે, ભૂલમાં તમારા ઘરે આવી ગયેલા છે. પણ મહેરબાની કરીને તમે કુંભકર્ણ ને રાવણ બનતા નહીં. તમારે नहीं बनवानो भाई. उस जन्म में तो, उस जमाने में तो फिर राम आया, उनको तारा. તમારા માટે કઈ રામ થોડા આવવાના, અમારા માટે તો યમરાજ જ આવવાના ને ભાઈ. હાચવજો ભાઈ, जिंदगी हाचवજો. 2 दिन की जिंदगी गंवा मत देना. 84 लाख योनियों में भटकने से अच्छा है खुद को सुधार देना. કૂતરાની લાકડી પડે ને બિચારાને કોઈને કહેવા નહીં જાય. રામ હતા તે વખતે કહેવાય. રામને કેટલું કહીએ ભાઈ, કેટલું રામ માટે શું શું કહીએ. એકવાર કહેવાય છે કે કોઈ કૂતરાને લાકડી મારી, કૂતરાને કોઈએ લાકડી મારી. કૂતરો ગયો રામ પાસે. કૂતરાનો નસીબ છે કે તે જમાનામાં રામ હતા. આજે તો બિચારાને ક્યાંથી રામ મળે. આપણે 25 લાકડી મારો તો બી બિચારો નહીં જઈ શકે.
ગયો રામ પાસે કે ફલાણા માણસે મને લાકડી મારેલી છે. રામ તો સબકા સુનતા હે ને. કબીર સાહેબે મસ્ત કીધું એમ કે ચીટીને ઘુંઘરું બાંધો એ બી મેરા રામ સુનતા હે. ચીટી કેટલી ને ઘુંઘરું કેટલું, એનો આવાજ કેટલો, બાપો સાંભળે. प्रेम की अगर आदत होती आपको, राम कभी आपको छोड़ता नहीं. लेकिन આપણે પ્રેમ ને બસ વાતો કરવાની છે, વાતોમાં થોડું પ્રેમ હોય તો કહેતે હૈ ભાઈ. શું વાત ચાલતી હતી ભાઈ? કોઈ વાર ભૂલાઈ જાય આપણે. હા, લાકડી. માતા માટે તાળી પાડો. માતા બેઠેલા છે, બાકી બધા તો ઉઠી જઈએ ખબર જ નહીં પડે. આ તો લાકડી મારી. રામ પાસે ગયો કે ફલાણા માણે મને લાકડી મારી. ભગવાન રામે બોલાવ્યા કે ભાઈ બોલાવે ને. સિપાહીઓ ગયા, પકડીને લાવ્યા, राम पास बैठाड़ा, उभा राखा. राम के भाई इसको लाकड़ी क्यों मारी? बोले ये मेरे घर में कुछ खाने आया था. पाछा कूतरा ने कीधुं तो आना घरे खावा गेलो? एम के हाँ साहेब खावा तो गेलो. अपना माटे कई तमारे दुकानों थोड़ी खोली है कि ત્યાં હું ખાવા જાઉં. લોકોના ઘરે આને કેવો કે મને રોટલી આપે તો હું ખાવા નહીં જાઉં, રોટલી આપે नहीं तो એના ઘરે હું નહીં ખાવા જાઉં तो શું કરું? बोले तू गया तो फिर उसने लाकड़ी मारी, इसमें क्या है? बोले साहब राम एक बात पूछूं तमने, रोटली खाधा पछी पाप थाय के खाधा पहला ज पाप पकड़ाई जाए? एम के तो रोटली खाधी हो तो ज पाप गणाय ने. तो એને પૂછ્યું કે મેં રોટલી ખાધી. પેલા પૂછ્યું કે આ તારા ઘરે રોટલી ખાધી ના? એમ કે ખાઈ જતે ને એટલે મેં મારી. તો પછી આનું પાપ નહીં ગણાય. એમ કે તે ખોટી મારી, ખાધી હોય તો ઠીક છે. પછી કૂતરાને પૂછ્યું કે આને સજા શું આપી? એમ કે મહામંડલેશ્વર બનાવી દો. રામ ને પેલું કૂતરો જ્યારે આમ કીધું તો રામ એને પૂછે છે, भाई तू क्या बोल रहा है, तुझे पता है? हाँ बोले मैंने खबर है, હું શું માંગુ છું મને ખબર છે. એટલે આના માટે તું વરદાન માંગે છે. એટલે બોલે તમને લાગે છે બાપજી કે આ વરદાન છે, શું છે મને ખબર છે. એમ કે તને ક્યાંથી ખબર? એમ કે ગયા જન્મમાં હું મહામંડલેશ્વર જ હતો, અહીંયાનું ખાધું તાનું ખાધું બધાનું ખાધું ને આ જન્મમાં હું મહામંડલેશ્વરમાંથી કૂતરો બની ગયો. હવે આ મહામંડલેશ્વર બનશે ને એના જન્મમાં હું આનો છોકરો થઈને આવીશ, બરાબર એને કરડી ખાય છે. અને बनाओ बराबर મહામંડલેશ્વર बनाओ, भले आ खुश थया करे. हाचो जो भाई, हाचो जो महामंडलेश्वर को अगर कुत्ता बनना पड़ता है हराम का खाने से, तो हम किस खेत की मूली है? कोईनु हरामनु खावू नहीं. 10 આવી જાય ને ઘરે, હાથ જોડીને પાછા આપી આવજો, हाथ जोड़ी आवજો ने आपी आवજો. ईमानदारी के करोड़ों रुपए से अपना 10 रुपया आपको आनंद देगा, आनंद देगा, रुलाएगा नहीं. आप रामना जीवन में एटलू समझिए. હવે લંકામાં રામ ગયો, ચડાઈ કરીને પેલા મારી નાખ્યા રાવણને. રામે રાવણને મારી નાખ્યો, બધું પૂરું થઈ ગયું. પછી ખરેખર મારા જેવું કોઈ ને તો આમ ટેમ્પો બેમ્પો લઈ જાય ને પછી જે સોનું બોનું હોય તો લઈને આવે, બરાબર ને? પણ ત્યાંથી કાં રામ સોનું લાવ્યો એવું કોઈ દિવસ સાંભળ્યું તમે? લંકા સોનાની હતી ને, રાવણના મરી ગયા પછી કઈ લોખંડની થોડી થઈ ગઈ, એમાં જ હતી ને, બરાબર કે નહીં? અમારે જેવો કોઈ હોય તો ટેમ્પો લઈ આવે કે ભાઈ થોડું તો લઈ જઈએ, સોનું કામ લાગશે, બહુ મોંઘું થઈ ગયું. પણ કોઈ ગ્રંથમાં કોઈ રામાયણ 7 કોટી અપાર, 7 કરોડ રામાયણ છે. થોડી ઘણી તો મેં બી વાંચેલી છે, પણ કોઈમાં વાંચ્યું કે રામ થોડું સોનું લઈને આવ્યો? વિભીષણને ગાદી પર બેસાડે તો એમ કીધું કે ભાઈ થોડું આપી દે, 500 ગ્રામ આપી દે, આખી તારી લંકા સોનાની છે, હું તને ગાદી પર બેસાડું છું, આમ તો મારો અધિકાર છે, પણ મેં તને આપ્યું, ચાલ 1 કિલો આપી દે. નહીં માંગ્યું સાહેબ, નહીં માંગ્યું, નહીં લીધું. અધિકાર કોનો હતો? રામનો ને. તે જમાનામાં એવું હતું કે મારી નાખો, રાજા હોય તેને મારી નાખો, પછી એના પર અધિકાર કરો, એવું જ હતું. રાવણને મારી નાખ્યું ને આ માનતે બાપા કે એ લંકા મેરી હુઈ ને એમાંથી 5 કિલો સોનું જો ઘરે લઈને આવ્યા હોય તો પછી રામ રામ નહીં કહેવાય સાહેબ, રામ રામ નહીં કહેવાય. રામે નથી લીધું સાહેબ, નથી લીધું. એટલે કૃષ્ણના ભક્ત બી કેવા, સુદામા મહારાજ આવ્યો છે માંગવા, આખી દ્વારકા સોનાની છે,
જોઈ છે બાપલો, પણ એમ નથી કહેતો કે આ જે કુંડી છે એટલું આપી દો, આમાંથી બી આપણું કામ થઈ જાય. સોનાની જો કુંડી બી હોય તો 100-150 ગ્રામની થઈ જવા, આટલા આમાંથી બી કામ થઈ જાય કે નહીં? આજકાલ તો પેલા નાના આમ થઈ એક કુંડી આવે ને, પેલા તો મોટા મોટા તાળા અમને બધું લાગતું હતું. નાની આમથી જો સોનાની આટલી બી વસ્તુ મળી જાય 100-150 ગ્રામ, તો હિસાબ કિતાબ કરજો કેટલા કરોડો રૂપિયા થઈ ગયા. પણ નહીં લીધું ભાઈ, સુધામે માંગ્યું નહીં, સુધામા મેં માંગ્યું નહીં ને. ના સુધામાને બરાબર છે. પાછું હું સુધામામાં જમ્પ મારી ગયો ને, ક્યારે જમ્પ મારાઈ જાય કંઈ કહેવાય નહીં ભાઈ. ક્યારે યમરાજ જમ્પ મારીને આપણે લઈ જાય કંઈ કહેવાય નહીં. તો કથાકાર બી ક્યારે કાં જમ્પ મારે કંઈ કહેવાય નહીં. આ ભૂલ થાય એવું નહીં કે નહીં થાય, પણ હું બરોબર છું. સુધામાએ કૃષ્ણ પાસે માંગ્યું નહીં ને બાપાએ કંઈ નહીં આપ્યું એવું કંઈ વસ્તુ નહીં. કૃષ્ણ ભગવાને બધું જ આપી દીધું કે લઈ જા, પણ તને ખબર નથી, તારા ઘરે પહોંચી ગયું. ભગવાન બી અમને આપી દે છે, અમને ખબર જ નથી પડતી કે ભગવાન આપે છે. દરેક સુધામાં આપણે જે સુધામા કે સુદામી, સુશીલા જેટલી બી આપણી બેઠેલી છે, જેટલા બી સુધામા છે, બધાને ભગવાને જ આપ્યું છે ભાઈ. આ તો તું વચ્ચે કહે છે કે મેં કમાયું. તારો અભિમાન તને કેવા દે છે કે મેં કમાયું. અભિમાનને થોડું હટાવ, તે કમાયું. ભગવાને તને જીવતા રાખ્યા, માણસોમાંથી તે કમાયા. ઘણા લોકો કહે કે દાન શું કરવા કરીએ, તો પછી લોકોમાંથી તમે શું કરવા કમાવશો? જંગલમાં જઈને કમાવો, લોકોમાંથી કમાવશો, લોકોને પાછી મદદ કરો છો. કારણ કે લોકોમાંથી કમાયું, લોકોને પાછી મદદ કરો, એ જ તમારું કામ. આ બાજુથી કમાવો ને આ બાજુથી આપો. ખાધેલું રાતનું થોડું જે રાતના ખાઈએ, સવારે ખાઈએ, પછી સવારે સાફ થઈ જાય છે ને ઘણું બધું, ને સાફ નહીં થાય તો ગેસ થઈ જાય. ગેસમાં મરી જાય માણસ. પેલા ગેસના પૈસા આપીને મરી ગયા ને આ મફતના ગેસ આવ્યા એમાં બી લોકો મરી ગયા. આટલા મોટા મોટા પેટ, કેટલા કેટલા મોટા પેટ, કાંનું ખાધું. ખરેખર જુઓ ને કેટલા, કોઈને ખોટું લાગે તો માફ કરજો, એ ખરેખર નથી. ઘણા લોકો મને આપણે તો ઘી બી તો બહુ નહીં જેવું ખાઉં છું. જે માતાઓના ઘરે હું ગયો છું એમને ખબર હશે. આપણે નથી મોટું પેટ કરવું ભાઈ. આપણે નાના અમથા નાનું કામ બસ બરાબર છે. નાના રહેજો, ભગવાન મોટા સમજીને તમને પોતાના ઘરે બોલાવી લેશે. હમણાં નહીં બોલાવશે, જ્યારે સમય હશે ત્યારે. એક છે ને પેલું કોઈ ડોહી પડી ગઈ, કોઈ માણે ઉઠાડ્યો, ઉઠો, એમ કે ભગવાન તમને ઉઠાડે, એમ કે માજી હજુ જીવતા રહેવાનું છે. એવા અર્થમાં નહીં, પણ સારા અર્થમાં. ભગવાન જ્યારે સમયમાં લઈ જશે તે લઈ જશે, પણ એના પહેલા આનંદ લો. તો सूर्यवंशी राजाओं, राम को यहाँ पे हम नमस्कार कर ले. मैं फिर कह दूं, राम ने आटलू બધું થઈ गયું, પણ राम एक ओंकार की पौड़ी का मैं आपको अर्थ बता रहा हूं, थोड़ा सुन लेना. एक ओंकार सतनाम, परमात्मा एक ही है और सतनाम वही सच्चा है, बाकी सब झूठा. जीवन में सत्य है तो परमात्मा. आद सच नीचे आएगा. एक ओंकार सतनाम, परमात्मा सत्य है. कर्ता पुरुष, एक ओंकार सतनाम वही सच्चा है, उसी का नाम सच्चा है. बाकी तो नाम जितने भी है सब खोटे, बदा चला जवाना से. कर्ता पुरुष, उसके अंदर शक्ति है करने की, वही करने वाला है. कर्ता पुरुष निर्भव, वो डरता नहीं है. ये सुनने जैसा है. डरता नहीं है. क्यों नहीं डरता है? निर्वैर, क्योंकि किसी को डराता नहीं है, किसी का दुश्मन नहीं है. आपको कभी भगवान आपको मारने आया घर पे लाकड़ी लेके? नहीं. कोने मारवा? મને એક બતાવો કે રામે તમને માર્યા. રામ બચાવવા આવે, મારવા કોઈ દિવસ નહીં આવે. અચ્છા, જે રાક્ષસોને માર્યા છે, માર્યા નથી, તાયરા છે. તને ખબર નથી ભાઈ, तने खबर नहीं. एक बात याद रख लेना, परमात्मा ने आपको जो सुख दिए हैं ना, हमारी औकात से ज्यादा दे दिए, अनगिनत दे दिए हैं, अनगिनत सुख दे दिए हैं. और परमात्मा ने जो दुख दिए हैं ना, वो आपकी और मेरी पापों से बहुत कम करके दिए हुए हैं. थोड़ा एग्जाम्पल दूं, अपने गुजराती में एग्जाम्पल ने समझी लो. छोकरो मस्ती करे, माँ बाप એને મારે,
તો જેટલી મસ્તી જેટલે એના નાટક કર્યા છે એના પ્રમાણમાં થપ્પડો આપે કે એનાથી થોડી ઓછી કરીને આપે? ઓછી કરીને આપે ને. આખો દિવસ તમને છોકરાઓ હેરાન કરે, પછી છેલ્લે રાતના જઈને એમ લાગે કે હવે આને મારવા જેવું છે. આખો દિવસ એને હેરાન કર્યા છે, પછી જ્યારે એકાદ બે તમે થપ્પડ મારી નાખશો. અચ્છા, આ છોકરાને જ્યારે તમે બધું આપવા માંગો છો, આ નાલાયક બેકટો છે, તમને આખી જિંદગી હેરાન કર્યા છે, હવે છેલ્લે આને આપવાનું છો. એને આપશો કે મને આપશો? એને જ આપશો. મને આપતા બી નહીં, મને નહીં જોઈએ તમારું, ખાલી એક્ઝામ્પલ છે. એને જ આપશો ને નાલાયક છોકરાને. આખી જિંદગી અમને દુઃખી કર્યા છે, પણ કરોડો આપવાના છે ત્યારે કોને આપીશું? કોઈ બાપજીને આપવા જવાના છે? હા, ઠીક ઠાક છે, જે કોઈ આપણે દાન બાન કરીએ તે વસ્તુ જુદી છે, પણ ઘરના માલિક કોણ? પેલો નાલાયક છોકરો છે. તો સુખ વગર કામના તમે એને આપ્યા ને. બસ આ જે મા બાપ કરે છે ને, તે જ અમારો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન એ જ કરે છે, એ જ કરે છે. नालायक में नालायक इंसान को परमात्मा सब कुछ दे देता है, और जो दुख परमात्मा देता है ना, बहुत कम देता है. दुख कर्मों के हिसाब से बहुत कम देता है, और सुख परमात्मा शुभ कर्मों से बहुत ज्यादा दे देता है. પાકું કરી લો, ક્યારેય રડવું નહીં કે ભગવાને સુખ આપ્યા નથી. બહુ આપ્યા છે, તે જેટલું નથી કર્યું એના કરતા વધારે આપ્યા છે. नालायक से नालायक इंसान को परमात्मा ने जिंदा रखा, ये परमात्मा की मेहर नहीं है. छोटी सी कहानी आती है कि बोले एक आश्रम चल रहा था. एक क्यारे आवाना છે કૃષ્ણ? કૃષ્ણ કા ભરોસા નહીં ભાઈ. રામનો ભરોસો હોય કે ટાઈમ આપે તો આપી જાય. કૃષ્ણનો ભરોસો નહીં, વહેલો બી આવી જાય, મોડો બી આવી જાય. મેં ચાહે એ કરું, મેં ચાહે વો કરું, મેરી મરજી. આ કૃષ્ણ છે બાપલો ભાઈ. હા, કૃષ્ણની મરજી ચાલે, અમારી મરજી થોડી ચાલે. ને પાછી દેવકી કે આવી જા ત્યારે આવે. અમારે તો દેવકી કાં છે ભાઈ? દેવકી બી ગયા હવે, યશોદા માતાઓ બેઠેલી છે, દેવકી છે. તાળીઓ પાડો તમારા માટે. શું કહેતો તો? યાદ તો રહેશે ને તમને? હું ભલે ભૂલી જાઉં, તમે નહીં ભૂલતા. હું તમારા માટે બોલું છું, મારા માટે તો બોલાઈ ગયેલું છે. શું વાત ચાલતી હતી? क्या चल रहा था? बातचीत क्या चल रही थी? हाँ हाँ, नालायक. હા, બરાબર છે. એટલે ઇનડાયરેક્ટલી તમને કહું છું કે 2-4 લાખ મને આપી જજો, નાલાયક નું બધું આપતા નહીં. હા, થોડું ફેરવીને કેવું પડે ને. જેકી ચેન સુપરસ્ટાર. હા, સાંભળજો. જેને પોતાની બધી સંપત્તિ દાનમાં આપી દીધી. વાહ. કોઈએ પૂછ્યું કે તમારા બાળક માટે રાખ્યું કઈ? તો જેકી ચેન કે જે મેં મહેનત કરી છે એ મેં પણ મહેનત કરીને કમાઈ લેશે. વાહ, તાળી પડાવો ભાઈ જેકી ચેન બાપા માટે. ને આ ભાઈ માટે બી જેમણે અમને યાદ દેવડાવ્યો ભાઈ. ખરેખર મેં સાંભળેલું વચ્ચે જેકી ચેન અરબો ખરબો રૂપિયા હતા. એક કેટલા બધા એની પાસે અરબો ખરબો રૂપિયા હતા. ના, આપણે તો અમારું દાન નથી જોઈતું, આપણે તો આમ ખોટી વાતમાં એ નહીં માનતા, પણ છોકરાઓને આપો, વાંધો નહીં. હું તમને જુદું કહેવા માંગુ છું. जितना सुख आपने अपने बच्चों नालायक बच्चों को दिया है ना, बस इतना ही सुख हमारे परमात्मा ने हमको दिया हुआ है. हम भी अपने भगवान के नालायक बच्चे नहीं हैं. थोड़ा आप खुद को चेक करो. नालायक हैं फिर भी परमात्मा ने जिंदा रखा. एक छोटी सी कहानी मैं आपको बता रहा हूँ. आश्रम હતો મોટો ને ત્યાં લખાયેલું હતું કે માળા કરો, રામ નામની માળા કરો ને મફતમાં જમી જાઓ. વગર માળે જમવાનું મળશે નહીં, માળા કરવી જ પડશે. બાપજીનું ચાલ્યું, સારું એવું ચાલ્યું. એકવાર એક માણસ આવ્યો. ગધેડા આવી જાય ઘણી વાર, પંડાલમાં બી કૂતરા આવી જાય કોઈ વાર. પછી માણસો કૂતરા ગણે કે રિયલ કૂતરા આવી જાય, કૂતરા કરડી નાખે. કૂતરો ખરેખર કરડે કે નહીં કરડે, પણ આજનો માણસ બહુ કરડે છે ભાઈ. ને પેલું તો 14 ઇન્જેક્શનમાં કાલે તે દિવસે કોઈ માતા હતા એમ કે એક જ ઇન્જેક્શન અપાવવું પડે, પણ માણસ કરડેલા ને 1000 તમે ઇન્જેક્શન અપાવો પણ નહીં બચે ભાઈ સાહેબ, નહીં બચે. આજનો માણસ કૂતરો ખતરનાક છે. બરાબર સાંભળજો. आश्रम में लखालू कि राम नाम जपो और जितना खाना है खा लो.
एक बंदा आया, बोले जमवानु आपो, बोले ले लो माला, नाम सुमरन करो, बोले वो मैं नहीं करूँगा। अब बापजी ने लाग्યું કે ભાઈ આ તો ખરો માણસ આવ્યો, આટલા વર્ષોમાં નહીં આવ્યો, કંઈ નંગ આવ્યો, રાવણમાંથી કંઈ ઉઠીને આવ્યો। રાવણે છેલ્લે છેલ્લે મરતા રામ કીધું આ તો રાવણ કરતા બી ખતરનાક। અચ્છા પાસે એવો હોશિયાર, એમ કે બોલે બેટી ક્યાં નહીં બોલેગા, આને એમ કે ભાઈ રામ કહે છે કે રામ નહીં બોલુંગા, આ પાછો એનો બાપલો નહીં, જો તુમ બોલતે હો મને નહીં બોલુંગા। અમુક ખતરનાક છોકરા હોય। પછી કહી ગઈને જ્યારે થાયકા એમ કે એક બાર રામ બોલ દે और माला ले ले। बोले भाई साहब मैं एक बार भी बोलने वाला नहीं हूँ, खाना खिलाओ नहीं खिलाओ आपकी मर्जी। પેલો નીકળી ગયો, બાપાએ કાઢી નાખ્યો, બાપજીએ કાઢી નાખ્યો, ગુરુએ કાઢી નાખ્યો, નીકળો। થોડી વાર પછી ગુરુને લાગ્યું કે અંદર કંઈ મજા નથી। તો જૂના જમાનાના સંત ભગવાન પાસે સાથે મળેલા, आज तो दुनिया में फंसाયેલા છે, लोभी गुरु लालची चेला, दोनों का नर्क में ठेलम ठेला। तो अंदर एने જોયું કે કંઈક આમ ગળમથલ છે। ભગવાનને પૂછ્યું કે ભગવાન મેં કંઈ ભૂલ કરી? હા, એમ કે ભૂલ કરી તે, પેલો જમવા આવેલો ને તે એને આપ્યું નહીં। બોલે બાપજી કેવો માણસ છે ભગવાન, ખતરનાક માણસ છે, એક વાર તમારું નામ નથી લેતો। તો બોલે ભાઈ कितने बरस का होगा, કેટલા વર્ષનો હતો? કેમ કે બાપજી 40 વર્ષનો તો હતો ભગવાન, એ માણસ 40 વર્ષનો હતો। તો બોલે 40 વર્ષ સુધી એને ખાધું હશે કે નહીં? હા, બોલે ખાધેલું તો ખરું ને, તો જીવતો રહે। બોલે 40 વર્ષ સુધીમાં જો જીવતો રહેલો, મેને આટલા વર્ષો ખવડાવ્યો, દુશ્મન કોનો, તારો કે મારો? તો બાપજી કહે કે ભગવાન તમારો। તો એમ કે મારો દુશ્મન છે, મેં 40 વર્ષ ખવડાવ્યા, મારો દુશ્મન એક વાર તારા ઘરે આવ્યો તો તું એક વાર નહીં જમાડે? મારા દુશ્મન મેં તો 40 વર્ષ ખવડાવ્યા। બાપજી રડી પડ્યા, શોધવા નીકળ્યા કે ભાઈ તું આવી જા, ખાઈ જા, નહીં લે નામ લે, જે કરવું હોય તે કર જા ભાઈ, જે કર। આ તો કહાની છે ને પછી પેલો આવ્યો ખાઈને નીકળી ગયો। આપણે બી કાં આવ્યા નથી? એવા છે ને આપણે હજારો વાર આપણે ભગવાનને આમ મેણા આપીએ કે આમ નથી કર્યું, તેમ નથી કર્યું, તો બી ભગવાન બધું આપતો રહે છે કે નહીં? 1000 ગાળ ભગવાનને આપો તો બી સવારે તમને જીવતો ઉઠાડે છે કે નહીં? ને રાતના ખવડાવીને સુવાડે છે કે નહીં? चीटी को कौन हाथी को मन, रोज परमात्मा दे रहा। आइए एक प्यारा भजन हम सुन ले। बोलो सदगुरुदेव भगवान की जय। આપણે રાહ જોઈએ છે કૃષ્ણ ભગવાનની। રામ તો આવ્યા, સીતા માતાએ પાછા આવી ગયા, બધા આવી ગયા, તો કહાનીમાં આવવું જોઈએ। હા સાહેબ, જ્યારે રામજી ને વનવાસ થયો છે, સીતા રામ લક્ષ્મણ ત્યારે નદી કિનારે નાવડી માગે છે, ત્યારે કેવું કહે છે?